અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું, તમને આગાહ કરવા બહુ જરૂરી હતા. હવે પેલા કયો કેટલા લોકોએ ન્યૂઝ જોયા છે, વિડીયોઝ વાયરલ થયેલા જોયા છે, હાલો પછી વિસ્ફોટ ફોડી આપણે સચ્ચાઈનો. હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું, તમને આગાહ કરવા બહુ જરૂરી હતા. એટલા માટે લાઈવ આવ્યો છું. તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે. તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા 2 વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ. એવા રિલેટેડ વિડીયો છે. એક વિડીયો હું તમને સેમ્પલ બતાવીશ. જે મારા જે ફેન ક્લબ છે, જે મારા ચાહક મિત્રો છે, અમુક માણસોને પૈસા આપું છું, તો મને અમુક લોકો એવી કમેન્ટ કરી છે કે ભાઈ, તો આવા વિડીયો જે છે એ 2 વર્ષ જૂના વિડીયો છે, જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકો 2 વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે. મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું ઢીકણું, તો ભાઈ એ 2 વર્ષ જૂના લાઈવ છે, એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો. જેટલા પણ ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરો. બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજૂરભાઈ શું થયું, ખજૂરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો. તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે, તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો, જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય. મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ, જેમાં લોકો કહી રહ્યા છે